મિત્રો આપણે છેલ્લે માંગની મૂલ્ય સાપેક્ષતાનું માપન એ વિશે જોયું હતું। અહીંયા આપણે જોયું કે ભાઈ માંગની સાપેક્ષતા શું દર્શાવે, તો કે ભાઈ માંગ ઉપર અસર કરનારા પરિબળોમાં ફેરફાર થવાથી માંગમાં થતો ફેરફાર માંગની સાપેક્ષતા દર્શાવે। માંગ આધારિત પરિબળ એ સ્વતંત્ર પરિબળ નથી। માંગ એ આધારિત પરિબળ એટલા માટે છે કે એને કોઈને કોઈ બાબતો અસર પહોંચાડે છે કે ભાઈ વસ્તુની કિંમત તો માંગને અસર પહોંચાડનારું પરિબળ થયું। તો એ આપણે માંગના નિયમમાં શીખી ગયા કે ભાઈ વસ્તુની કિંમત વધે તો વિરુદ્ધનો ફેરફાર માંગમાં ઘટાડો થશે અને વસ્તુની કિંમત ઘટે તો માંગમાં વધારો થશે। આ માંગ એ સ્વતંત્ર પરિબળ નથી પણ બજાર પર આધારિત પરિબળ છે અને બજારમાં અનેક પરિબળો અહીં અસર પહોંચાડતા હોય છે। તો એમાં આપણે એને અસર કરનારા પરિબળો જોયા હતા મિત્રો કે કિંમત અને કિંમત સિવાયના પરિબળો। ગ્રાહકોની ફેશન અભિરુચિ એમાં પરિવર્તન આવે તો પણ માંગમાં પરિવર્તન આવે। મેં અગાઉ તમને કીધું હતું કે ભાઈ પહેલાંના જૂના ટેલિવિઝનને બદલે અત્યારે એલઈડી એલસીડી ટેલિવિઝનની માંગ વધતી જાય છે, કારણ કે આધુનિક ટેલિવિઝન છે, જગ્યા રોકતા દિવાલ ઉપર એને રગાડી શકાય છે, એટલે આપણને બીજી કોઈ મુશ્કેલી પડતી નથી। પહેલાં તો એની માટે ઘણા શોકેસ લેવા પડતા, કોઈ ટેબલ પર મૂકે, કોઈ પોતાના ઘરમાં બીજું કાંઈ ફર્નિચર હોય તો એની ઉપર ટેલિવિઝન મૂકતા। તો આમ એ ટેલિવિઝન કરતાં આ ટેલિવિઝન એક તો મોટી સ્ક્રીનમાં મળવા માંડ્યા, બીજું જગ્યા રોકતા નથી, દિવાલ ઉપર ટીંગાય છે એટલે। તો આમ નવા સંશોધનોને કારણે આપણી માંગ અને માંગમાં અભિરુચિ અને પસંદગીને કારણે ફેરફાર થતો હોય છે। જો સાયકલમાં પહેલાંની જૂની હીરોની એટલાસની સાયકલો આવતી સાદી, એની બદલે અત્યારે તમે જો જાડા ટાયરવાળી આવી ગઈ, પંખા વગરની સાયકલો આવી ગઈ, સામાન્ય એક નાનો એવો પ્લાસ્ટિકનો પંખો હોય, કેરિયર ન હોય પાછળ। તો આવી આધુનિક સાયકલો આવી ગઈ, સ્પીડ પણ એની ઓલા કરતાં વધી, કારણ કે પંખ ન હોય એટલે હવાને હિસાબે જે રોકાતી ગતિ એની એ હવે આમાં રોકાતી નથી। ટ્યુબલેસ ટાયર આવી ગયા। તો આવા અનેક સંશોધનો થઈ રહ્યા છે, તો એને પરિણામે આપણી માંગમાં પણ પરિવર્તન આવ્યું અને એ પરિવર્તનનું મુખ્ય કારણ આપણે જોયું કે ભાઈ આપણી પસંદગી અને અભિરુચિમાં ફેરફાર થયો। તો આમ માંગને આ બીજું અસર કરનારું પરિબળ છે એટલે એની સાપેક્ષતામાં પણ એને આધારે ફેરફાર થશે। તો આ રીતે માંગ એ આધારિત પરિબળ થઈ ગયું। એવી રીતે વસ્તુ મેળવવી છે તો એની માટે પૈસા જોવે, તો પૈસા માટે આપણી પાસે પૂરતા પ્રમાણમાં આવક જોઈએ। તો ગ્રાહકોની આવક પણ એ માંગને અસર કરનારું પરિબળ હતું, આપણે જોઈ ગયા આગળ કે ભાઈ ગ્રાહકની આવક વધી તો ચીજ વસ્તુની માંગ વધારશે, અથવા એ જ ચીજ વસ્તુ જે પહેલાં એની પાસે હતી હવે વેચી દે, એની કરતાં સારી અને આધુનિક ગુણવત્તાવાળી વસ્તુઓ ખરીદશે ગ્રાહક। માનો કે જૂનું ટેલિવિઝન વેચી દઈ, બરાબર, જે પિક્ચર ટ્યુબ લાંબી આવતી, પાછળ પૂંછડા જેવો ભાગ આવતો, તો એ ટેલિવિઝન વેચી દે તો ગ્રાહક ફરીવાર હવે એ ટેલિવિઝન નહીં ખરીદે, પણ એની બદલે અત્યાધુનિક એલઈડી કે એલસીડી કે એલઈડી ટેલિવિઝન ખરીદશે। એમાંય એ લોકો એકદમ સિમ્પલની બદલે એન્ડ્રોઈડ આવી ગયા, ટચ સ્ક્રીન આવી ગયા,
બરાબર. તો આ રીતે એવા ટેલિવિઝનની મહત્ત્વ આપશે, કારણ કે હવે એની આવક વધી તો ગ્રાહક આવી વસ્તુની ખરીદી પાછળ પોતાની પસંદગી ઉતારશે. તો આ રીતે આપણે કે ભાઈ ગ્રાહકોની પસંદગીમાં પણ આવકને કારણે પરિવર્તન આવ્યું, માંગમાં પણ પરિવર્તન જોવા મળશે. પછી ગ્રાહકોની સંખ્યા, કે ભાઈ ગ્રાહકોની સંખ્યા વધે તો એમની જરૂરિયાત વધે તો માંગ વધશે. ગ્રાહકોની સંખ્યા ઘટે તો એમની જરૂરિયાત ઘટે તો માંગમાં ઘટાડો આવશે. તો આ રીતે માંગ કોઈ સ્વતંત્ર પરિબળ નથી, પણ અન્ય પરિબળો પર આધારિત છે. બરાબર. તો આ પરિબળો પર તેનો આધારના પ્રમાણ માપ આપણે જ્યારે માપીએ ત્યારે એને સાપેક્ષતા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે માંગની સાપેક્ષતા. સાપેક્ષતા એટલે માંગ કયા પ્રકારે કેવી રીતે ફેરફાર પામે છે, શેનેથી ફેરફાર પામે છે, બરાબર, એનું માપન દર્શાવે. તો એ બાબત આપણે અહીંયા સાપેક્ષતા તરીકે ઓળખશું. ને એને આધારે આપણે જોઈ ગયા કે માંગની મૂલ્ય સાપેક્ષતા. માંગની મૂલ્ય સાપેક્ષતા એ માંગના નિયમ પર આધારિત પરિબળોને ધ્યાનમાં લઈને આપણે લઈએ છીએ. તો માંગના નિયમ પ્રમાણે અન્ય પરિબળો યથાવત રહેતા કિંમતમાં ઘટાડો થતાં માંગનું વિસ્તરણ એટલે વધારો, અને કિંમતમાં વધારો થતાં માંગનું સંકોચન. આમ કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે? તો કે વ્યસ્ત સંબંધ છે. બરાબર. અહીં કિંમતમાં થતા ફેરફારો વસ્તુની માંગમાં કેટલા ફેરફાર આવશે, બરાબર, તે અંગેની સમજૂતી આપણને માંગનો નિયમ આપતો નથી. એ માત્ર એવું સમજાવે છે કે માંગ અને કિંમત વચ્ચે વ્યસ્ત સંબંધ છે, એક વધે તો એક ઘટે. પરંતુ કેટલા ફેરફાર આવશે એનું ચોક્કસ ટકાવારી માપ આપણને માંગનો નિયમ દર્શાવતો નથી. એને કારણે આપણે વસ્તુની કિંમતમાં થયેલા ફેરફારને કારણે વસ્તુની માંગમાં જે ફેરફાર થાય છે, બરાબર, એનું ટકાવારી પ્રમાણ કે માપ દર્શાવે એને આપણે માંગની મૂલ્ય સાપેક્ષતા તરીકે ઓળખશું. તો અહીંયા એના સૂત્રને આધારિત જ આપણને ખબર પડી જાય કે ભાઈ એની અંદર ટકાવારી ફેરફારને મહત્ત્વ અપાયું છે. અહીંયા સૂત્રમાં જોઈએ માંગની મૂલ્ય સાપેક્ષતા. જો કે માંગમાં થતો ટકાવારી ફેરફાર ઉપરમાં અને એની નીચેમાં એને ભાગ્યા કરીને કરશું તો કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. તો આ રીતે માંગમાં થતા ફેરફારનું ચોક્કસ પ્રમાણમાં જાણવા માટે આપણે જેનો અભ્યાસ કરીએ છીએ એને માંગની મૂલ્ય સાપેક્ષતા તરીકે આપણે ઓળખશું. બરાબર. માંગના નિયમમાં તો આપણને માત્ર વ્યસ્ત સંબંધ છે એવી બાબતની સ્પષ્ટતા કરી છે ખાલી, પરંતુ મૂલ્ય સાપેક્ષતા એ માંગમાં કયા પ્રકારના ફેરફાર, કેટલા પ્રમાણમાં ટકાવારી ફેરફાર થશે એ બાબત અહીંયા આપણને દર્શાવવામાં આવશે. તો અર્થ પણ આપણે જોઈ ગયા હતા. માંગની મૂલ્ય સાપેક્ષતા કોઈપણ વસ્તુની કિંમત અને માંગ વચ્ચેનો પ્રમાણાત્મક સંબંધ દર્શાવે છે. તો આ પ્રમાણાત્મક સંબંધ એટલે કે કિંમત દર્શાવતો સંબંધ, આંકડાકીય માહિતી દર્શાવતો સંબંધ. કારણ કે પ્રમાણ માપ હંમેશા આપણે આંકડામાં જ માપી શકીએ છીએ. બરાબર. પ્રમાણ માપ આંકડા વગર માપી શકાતું નથી. આપણે કોઈ વ્યક્તિને ટેમ્પરેચર હોય તો હાથેથી જોઈએ તેમ કે આનું શરીર બહુ ગરમ છે, બરાબર, તો એ આપણે પ્રમાણ માપ નથી કહી શક્યા. ખૂબ ગરમ છે, વધુ ગરમ છે એમ માટે કહી શકીએ આપણે. પણ જો એ તાવ માપવાનો, ટેમ્પરેચર માપવાનો થર્મોમીટરથી આપણે જો તાવ માપીએ તો એની અંદર આંકડા આવે કે ભાઈ આને અત્યારે 40 ડિગ્રી 35 ડિગ્રી તાપમાન છે આના શરીરમાં, એ સામાન્ય તાવ છે, વધારે તાવ છે એમ ખબર પડવા માંડે. તો એમ પ્રમાણ માપ એ એનું સાચું માપ છે. બરાબર. બાકી આનું શરીર આટલું ગરમ છે એ એનું પ્રમાણ માપ નથી, ચોક્કસ માપ નથી.
એટલે આપણે એના ચોક્કસ માપ માટે થઈને એના સૈદ્ધાંતિક બાબતોનો ઉપયોગ કરવો પડે છે જાણવા, અને એ સૈદ્ધાંતિક બાબત અર્થશાસ્ત્રમાં આપણને સૂત્ર સ્વરૂપે આપવામાં આવે છે, અને એ સૂત્ર એ માંગની મૂલ્ય સાપેક્ષતાના માપન માટે આપણને આપેલું છે. તો માંગની મૂલ્ય સાપેક્ષતાનું પ્રમાણાત્મક માપ જાણવા માટે આપણને સૂત્ર આપ્યું, એમાં ઉપર માંગમાં થતો ટકાવારી ફેરફાર મૂકશું અને એના છેદમાં કિંમતમાં થતા ટકાવારી ફેરફારને ધ્યાનમાં લેશું. તો અહીંયા તમે જો આપણને ઉદાહરણ આપ્યું છે કે ભાઈ એક્સ નામની વસ્તુની કિંમતમાં 1% ઘટાડો થતાં માંગમાં 5% વધારો થાય છે. જો કિંમત ઘટી તો માંગ વધી, તો નિશ્ચિત બાબત છે નિયમ અનુસાર. હવે એ જ બાબત આપણે સૂત્રમાં મૂકીએ માંગની મૂલ્ય સાપેક્ષતાના. તો માંગમાં જે કાંઈ ફેરફાર થાય છે, બરાબર, એ ઉપરના ભાગમાં અને નીચેના ભાગમાં આપણે 1 મૂકીએ. તો આ રીતે અહીંયા કહી શકીએ કે માંગની મૂલ્ય સાપેક્ષતા આપણને કેટલી મળશે, તો કે 5% જેવી મળશે. ત્યાર પછી માંગની મૂલ્ય સાપેક્ષતાની વ્યાખ્યા આપણને પ્રોફેસર માર્શલે આપેલી છે. તો વસ્તુની માંગની મૂલ્ય સાપેક્ષતા વધારે કે ઓછી એનો આધાર કિંમતના ઘટાડાને પરિણામે માંગમાં થતો વધારો મોટો છે કે નાનો, અને કિંમતના વધારાને પરિણામે માંગમાં થતો ઘટાડો મોટો છે કે નાનો તેના ઉપર રહે છે. હવે આપણે કોઈ પ્રમાણ માપીએ છીએ ત્યારે 2 પરિબળો ધ્યાનમાં લેવાય છે, જો માંગ અને કિંમત. તો એકમાં ફેરફાર થાય તો એની હિસાબે બીજામાં કેટલો ફેરફાર થયો, વધુ કે ઓછો, એ બાબતની જાણકારી મેળવવી પડે છે. તો એ જાણકારી મેળવવા આપણે માંગની મૂલ્ય સાપેક્ષતાનો ઉપયોગ કરીએ છીએ. જો તો અહીંયા વસ્તુની કિંમતમાં ઘટાડો થયો તો માંગમાં શું થશે, વધારો થશે. હવે આ વધારો મોટો છે કે નાનો, એ આપણને કેમ ખબર પડે, તો કે આપણે સૂત્રમાં એ કિંમત મૂકશું તો તરત ખબર પડશે કે ભાઈ 5%નો વધારો થયો, 10%નો વધારો થયો, બરાબર. આ બાબતની આપણને જાણકારી એ સૂત્ર દ્વારા પ્રાપ્ત થશે. એવી જ રીતે કિંમતના વધારાને પરિણામે માંગમાં થતો ઘટાડો મોટો છે કે નાનો એની ઉપર રહે છે. તો અહીંયા કિંમતમાં વધારો થયો તો માંગમાં શું આવશે, તો કે ઘટાડો. હવે આ ઘટાડો વધુ છે કે ઓછો એની જાણકારી આપણે જ્યારે જે કિંમતો આપણને આપી છે આની એને સૂત્રમાં દર્શાવશું એટલે તરત ખબર પડશે કે ભાઈ માંગમાં થતો વધારો કિંમતને કારણે, ઘટાડાને કારણે વધુ છે કે ઓછો છે, બરાબર. તો આ રીતે મોટા પ્રમાણમાં ઘટાડો થયો કે ઓછા પ્રમાણમાં ઘટાડો થયો, તો એની જાણકારી ચોક્કસ રીતે આંકડાકીય માહિતીથી જાણવા માટે આપણે શું કરીએ, માંગની મૂલ્ય સાપેક્ષતાનો ઉપયોગ કરીએ છીએ. એ સૂત્રનો આપણને 10મી અને 12મીની અંદર પર્સન્ટાઇલ આપવામાં આવે છે અને પર્સન્ટેજ આપવામાં આવે છે. હવે આપણે એમ કહીએ કે ભાઈ આ વિદ્યાર્થી ગણિતમાં ખૂબ હોશિયાર છે, આ વિદ્યાર્થી એકાઉન્ટમાં ખૂબ હોશિયાર છે. તો આપણે ખૂબ શબ્દ વાપર્યો, પણ એનાથી એની ચોક્કસ બાબતને આપણે જાણી નથી શીખ્યા કે એ કેટલા પ્રમાણમાં આગળ છે, કેટલા ટકા આગળ છે, એવી કોઈ માહિતી આપણને પ્રાપ્ત થઈ નથી. પણ એમ કહેવામાં આવે કે ભાઈ આ વ્યક્તિને ઇંગ્લિશમાં 90% માર્ક છે, ગણિતમાં 95% માર્ક છે, તો એ વ્યક્તિ અન્ય વ્યક્તિથી એટલા ટકા આગળ છે એમ કહી શકાય, બરાબર. કે સારામાં સારા ગુણ એને ગણિતમાં છે, 95 માર્ક છે 100માંથી, તો 95% રિઝલ્ટ એનું ગણિતનું ગણાય. અંગ્રેજીમાં એને 90% માર્ક છે, તો અંગ્રેજીમાં પણ એનું સારું રિઝલ્ટ ગણાય, બરાબર.
તો આ રીતે અહીંયા આપણે એનું પ્રમાણ માપ જાણવું છે, ચોક્કસ માપ જાણવું છે, કિંમત દ્વારા માપ જાણવું છે. તો એ માટે માંગની મૂલ્ય સાપેક્ષતાને આપણે ધ્યાનમાં લેવી પડશે અને એની અંદર કિંમત મૂકી અને જ્યારે આપણે એનું માપ જાણીએ ત્યારે ખબર પડે કે ભાઈ માંગમાં થતો ફેરફાર કિંમતને આધારે કેવો થયો છે, મોટા પ્રમાણમાં છે કે ઓછા પ્રમાણમાં. તો એ ત્યારે આપણે સાબિત કરી શકીએ કે એની ટકાવારી શું દર્શાવે છે. જો ટકાવારી ઓછી હોય તો ઓછો ફેરફાર, ટકાવારી વધુ હોય તો વધુ ફેરફાર દર્શાવે છે. તો આ રીતે માંગની મૂલ્ય સાપેક્ષતા એ એનું પ્રમાણ દર્શાવે છે. બરાબર. તો આ રીતે આપણે માંગની મૂલ્ય સાપેક્ષતાની વ્યાખ્યા પ્રોફેસર માર્શલની જોઈ. હવે જોઈએ માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો. એમાં 5 પ્રકારો છે. મિત્રો, અગાઉ મેં તમને કીધું હતું આકૃતિ ધ્યાનમાં લેવાની નથી, માત્ર એના પ્રકારોને ધ્યાનમાં લેવાના છે. બરાબર. તો પહેલી આપણે જોઈએ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. જ્યારે વસ્તુની કિંમતમાં અત્યંત નજીવો ફેરફાર થાય, તેની માંગમાં અમર્યાદિત ફેરફાર આવે ત્યારે વસ્તુ માટેની માંગમાં અમાપ એટલે અનંત ફેરફાર થાય, તેને સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવામાં આવે છે. કિંમતમાં થતો ટકાવારી ફેરફાર અહીંયા આપણને 1 આપ્યો છે. બરાબર. અને એની માંગમાં થતો ટકાવારી ફેરફાર આપણને અનંત આપ્યો છે. બરાબર. તો કિંમતમાં 1% વધારો કે ઘટાડો થાય એને કારણે માંગમાં અનંત ફેરફાર થાય તો એને આપણે શું કહેશું? સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. બરાબર. તો આવી માંગ છે એ હંમેશા આપણી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની અંદર રહેતી હોય છે. બરાબર. ત્યાર પછી આપણે જોઈએ બીજો પ્રકાર એનો આપણને આપ્યું છે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ. ઓલા કરતાં જુદી માંગ થઈ ગઈ. જ્યારે વસ્તુની કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય પણ વસ્તુની માંગ સ્થિર રહેવા પામે તો તેવી વસ્તુની માંગને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કહે છે. અહીંયા જો માંગમાં થતો ટકાવારી ફેરફાર શૂન્ય છે કારણ કે એમાં કોઈ ફેરફાર થતો નથી. બરાબર. એ માંગ સ્થિર છે અને વસ્તુની કિંમતમાં અનંત ફેરફાર થાય છે. બરાબર. વધારોય થાય અથવા ઘટાડો પણ થાય તો આવી માંગ સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ કહેવામાં આવશે. તો અહીંયા તમે જો દવાઓ છે જીવન રક્ષક, ડાયાબિટીસ, હૃદયરોગ, બીપી એની દવા, એની કિંમત ગમે એટલી વધે તો દર્દી એની દવાના પ્રમાણમાં, એના ડોઝના પ્રમાણમાં ઘટાડો કરી શકતો નથી કારણ કે એની માટે તો એ ફરજિયાત જ છે. એ ન લે તો એને મુશ્કેલી ઊભી થાય. તો કિંમતમાં ગમે એટલો ફેરફાર થયો, એની માંગમાં કોઈ ફેરફાર થયો નહીં. કિંમત ગમે એટલી વધી, એણે તો એ દવા લેવી જ પડશે જેટલી લેતા હશે એટલી. એવી જ રીતે કિંમતમાં ઘટાડો થાય દવાઓની તો એનું પ્રમાણ માપની વધારે. ભાઈ આખા દિવસમાં 3 ટીકડી લેતા હોય, હવે કિંમત ઘટી, દવા સસ્તી થઈ તો એ 3ની બદલે 6 ટીકડી લે એવું તો નથી બનવાનું. બરાબર. તો અહીંયા માંગ સ્થિર થઈ ગઈ છે, કિંમતમાં વધારો ઘટાડો થાય છે. બરાબર. તો આ રીતે આને કેવી પરિસ્થિતિ કહેવામાં આવી? સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. તો માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. માંગ સ્થિર છે એટલે એમાં ફેરફાર શૂન્ય આવશે અને કિંમતમાં ફેરફાર 10%નો થયો એટલે શૂન્ય ફેરફાર આવશે. બરાબર. તો સૂત્રમાં કિંમત મૂકતા આપણને શૂન્ય ફેરફાર જણાયો છે અહીંયા. પછી એકમ મૂલ્ય સાપેક્ષ માંગ. જ્યારે કિંમતના ટકાવારી ફેરફારો અને માંગના ટકાવારી ફેરફારો સરખા હોય, બે સરખા હોય, કિંમત જેટલા પ્રમાણમાં વધે એટલા જ પ્રમાણમાં માંગ વધે, કિંમત જેટલા પ્રમાણમાં ઘટે એટલા પ્રમાણમાં માંગ ઘટે તો એને મૂલ્ય સાપેક્ષ માંગ કહેવામાં આવશે. બરાબર. તો અહીંયા આપણને આપ્યું છે વસ્તુની કિંમતમાં 5%નો ઘટાડો
તો એની માંગમાં પણ 5% વધારો થાય છે. તો તેવી વસ્તુઓની માંગની મૂલ્ય સાપેક્ષતા કેવી છે? એકમ મૂલ્ય સાપેક્ષ, એટલે એક જવાબ આવશે જો સૂત્રમાં મૂકીએ તો માંગમાં આપણે જોઈએ તો 5%નો વધારો અને કિંમતમાં 5%નો ઘટાડો, એટલે ઉપર 5 અને નીચે પણ 5, એટલે 5 એકા 5. તો આ રીતે જોઈએ તો એકમ મૂલ્ય સાપેક્ષ માંગમાં કિંમત મૂકતા 1 આવ્યો જવાબ, એટલે એને એકમ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાય. ધ્યાન રાખો મિત્રો, અહીંયા બંનેમાં થતા ફેરફારો સમાન છે, બરાબર. જેટલો પ્રમાણમાં માંગમાં ફેરફાર થાય એટલો જ કિંમતમાં ફેરફાર થાય છે, બરાબર. શુદ્ધ ઘીની કિંમત માનો કે 500 રૂપિયાની બદલે 800 રૂપિયા થઈ ગઈ, તો સામે માંગે એટલી ઝડપથી સામે વધશે. તો આ બે સપ્રમાણ ફેરફાર થયા કે ભાઈ શુદ્ધ ઘીની કિંમતમાં અડધો 50%નો ઘટાડો થયો, તો સામે માંગમાં 50%નો વધારો થાય, તો એ એકમ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવામાં આવશે. ત્યાર પછીનો આપણે મુદ્દો જોઈએ તો મૂલ્ય સાપેક્ષ માંગ. વસ્તુની કિંમતના ટકાવારી ફેરફાર કરતાં વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર વધુ હોય તો તેવી વસ્તુની માંગને મૂલ્ય સાપેક્ષ માંગ કહે છે. હવે અહીંયા વસ્તુની કિંમતમાં જે ટકાવારી ફેરફાર થાય છે, બરાબર, એ કિંમત કરતાં માંગમાં થતો ટકાવારી ફેરફાર કેવો છે? વધુ છે. તો અહીંયા સૂત્રમાં આપણે જો મૂકીએ છીએ કે માંગમાં થતો ટકાવારી ફેરફાર 30%નો છે અને કિંમતમાં થતો ટકાવારી ફેરફાર કેટલો? 10%નો છે. તો અહીં માંગની મૂલ્ય સાપેક્ષતા કેટલી આવી? 3. તો એને મૂલ્ય સાપેક્ષ માંગ કહેવામાં આવશે. તો વસ્તુની કિંમતમાં જે ટકાવારી ફેરફાર થયો એની કરતાં માંગમાં કેવો ફેરફાર થયો? તો કે વધુ પ્રમાણમાં ફેરફાર થયો. પેટ્રોલિયમ પેદાશોની કિંમતમાં માનો કે 10% જેવો ઘટાડો થયો, તો વાહનોમાં ઈંધણનું પ્રમાણ વધારે પુરાવાનું થઈ જશે, બરાબર. કારણ કે પેટ્રોલ સસ્તું થયું એટલે હવે એની માંગમાં શું આવશે? વધારો. તો આ રીતે અહીંયા કિંમતમાં જે ફેરફાર થયો એની કરતાં માંગમાં વધુ પ્રમાણમાં ફેરફાર થશે. પેટ્રોલ સસ્તું થતું જાય એટલે જે લોકો વાહન નથી ખરીદતા પેટ્રોલ મોંઘું હોય એને કારણે, તો એ લોકો પણ વાહન ખરીદશે કે ભાઈ પેટ્રોલ તો સસ્તું છે, હવે વાહન ખરીદી લઈએ, તો એને કારણે એની માંગમાં શું આવશે? વધારો. તો આમ કિંમતમાં સામાન્ય ઘટાડો થયો છે, એની સામે માંગમાં વધુ પ્રમાણમાં વધારો થયો, બરાબર. તો એને આપણે કહેશું એક મૂલ્ય સાપેક્ષ માંગ. ત્યાર પછી મૂલ્ય અનપેક્ષ માંગ ઓલા કરતાં વિરુદ્ધમાં આવશે. જો વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફાર કરતાં એની માંગમાં થતો ટકાવારી ફેરફાર ઓછો હોય, ઓલામાં માંગમાં વધુ કિંમતમાં ઓછો હતો, તો આની અંદર હવે આપણે જો શેમાં છે વધારે? તો કે વસ્તુની માંગમાં ઓછો ફેરફાર થશે અને કિંમતમાં વધુ ફેરફાર થશે, બરાબર. તો મેં તમને હમણાં કીધું કે ભાઈ જીવન રક્ષક દવાઓ એવી છે કે ભાઈ એની માંગમાં કોઈ ફેરફાર થતો નથી, સ્થિર જ રહેશે. હવે અહીંયા કિંમતમાં 20%નો વધારો થયો, તો 5%નો ઘટાડો આપણને માંગમાં જોવા મળ્યો, અહીંયા કહે છે. હવે ઘણીવાર એવું બને કે ભાઈ કોઈ વ્યક્તિઓ આવી દવા લેતી હોય અને દવા સખત મોંઘી થતી જાય, તો એ લોકો ભાઈ ડૉક્ટરને કહે કે સાહેબ આની કરતાં થોડીક સસ્તી દવા, અત્યારે જેનરિક દવા આવી ગઈ છે, બરાબર, સસ્તી કંપનીની દવા લખી દો તો વધુ સારું. તો ડૉક્ટરો પછી હવે ને એ દવા તરફ લઈ જાય, તો મૂળ દવાની માંગમાં શું આવ્યો? ઘટાડો આવ્યો. કારણ કે કિંમત વધી, ગ્રાહકોને પરવડે એમ છે નહીં, એટલે દવા તો ચાલુ રાખશે પણ ઓલી જે દવા લેતા એની કરતાં ઓછી કિંમતવાળી દવા લેવાનો પ્રયત્ન કરશે, ડોઝ ઘટાડશે નહીં, બરાબર. તો આ રીતે માંગમાં સામાન્ય ઘટાડો થયો જ્યારે કિંમતમાં વધુ ઘટાડો થશે, બરાબર. એવા દર્દી છે એ લોકો જ આવી રીતે એની માંગ ઘટાડશે, બાકીના તો જે હશે એ દવા લેવી જ પડશે, બરાબર. તો આ રીતે માંગમાં થતો ટકાવારી ફેરફાર ઓછો
અને કિંમતમાં થતો ટકાવારી ફેરફાર વધુ તો એને આપણે મૂલ્ય અનપેક્ષ માંગ તરીકે ઓળખશું. બરાબર. ત્યાર પછી આવ્યા માંગની આવક સાપેક્ષતા. હવે અહીંયા આપણે જોઈએ કે ભાઈ માંગની આવક સાપેક્ષતા, તો એ બાબત આવકને આધારે આપણે જાણી શકીએ છીએ. વ્યક્તિની આવકના ટકાવારી ફેરફાર અને એમાં થતા ટકાવારી ફેરફારના ગુણોત્તરનું માપ એ તે વસ્તુની માંગની આવક સાપેક્ષતા કહેવાય છે. બરાબર. તો અહીંયા વ્યક્તિની આવકમાં કેટલા પ્રમાણમાં ફેરફાર થયો અને એની સામે એની માંગમાં કેટલા ટકા ફેરફાર થયો એનું માપન રજૂ કરતો જે પ્રમાણ છે એને શું કહેવામાં આવશે? માંગની આવક સાપેક્ષતા કહેવામાં આવશે. તો અહીંયા એનું પણ આપણને સૂત્ર આપવામાં આવેલું છે કે ભાઈ માંગની આવક સાપેક્ષતા બરાબર વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર અને વ્યક્તિની આવકમાં થતો ટકાવારી ફેરફાર. તો અહીંયા આપણે જોઈએ કે ભાઈ ગ્રાહક રૂપે વ્યક્તિની આવકમાં થતા ફેરફાર વડે વસ્તુની માંગમાં થતા ફેરફારને ભાગતા આવક સાપેક્ષતાનું માપ રજૂ કરી શકાય છે. કોઈ ગ્રાહકની આવક વધે તો એ માંગમાં શું કરશે? વધારો. બરાબર. અને કોઈ ગ્રાહકની આવક ઘટે તો એ વસ્તુની માંગમાં શું કરશે? ઘટાડો. તો આ રીતે અહીંયા પણ એમ કહી શકીએ કે ભાઈ ગ્રાહકની આવક વધી તો માંગ વધારી, પણ કેટલા ટકા કેટલા પ્રમાણમાં એણે માંગ વધારી, તો એ બાબત અહીંયા આપણે માત્ર ખૂબ વધી ખૂબ ઘટી એને આધારે કહીએ તો એ બાબત વ્યાજબી નથી. પણ એની આવક 20% વધી તો એણે માંગ 15% કે 10% વધારી. બરાબર. એમ આપણે પ્રમાણાત્મક માપ દર્શાવીએ તો આપણને સ્પષ્ટ ખબર પડે કે ભાઈ ગ્રાહકની આવક વધી છે તો એણે કેટલા ટકા માંગ વધારી, અથવા કેટલા ટકા આવક વધી તો હવે એને કેટલા ટકા માંગ વધારી. બરાબર. તો આ બાબત અહીંયા આપણને ટકાવારીના પ્રમાણમાં રજૂ કરશે. એટલે કે આવકમાં જે ફેરફાર થાય છે એ માંગ ઉપર કેટલા પ્રમાણમાં અસર પહોંચાડે છે. બરાબર. એ બાબત રજૂ કરતી અહીંયા આપણને જે દર્શાવવામાં આવે એને આપણે માંગની આવક સાપેક્ષતા તરીકે ઓળખશું. અને આવક સાપેક્ષતાને આધારે તે ગ્રાહકની આવકમાં કેટલા ટકા ફેરફાર થયો અને એ ફેરફારનો અસર એની માંગ ઉપર કેટલા ટકા થઈ એ આપણે જાણી શકીએ. પણ કેના દ્વારા? તો આવક સાપેક્ષતાના માપ દ્વારા. તો અહીંયા આપણે એની અંદર કિંમત મૂકી શકીએ કે ભાઈ ગ્રાહકની આવકમાં 50%નો વધારો થયો તો એની સામે ગ્રાહકની માંગમાં 25%નો વધારો થયો. તો સૂત્રમાં કિંમત મૂકીએ કે ભાઈ માંગમાં થતો ટકાવારી ફેરફાર 25% અને વ્યક્તિની આવકમાં થતો ગ્રાહકની આવકમાં થતો ફેરફાર 50% છે. બરાબર. તો અહીંયા આપણે એનો જવાબ આવશે 25 દુ 50. બરાબર. તો 1/2 એટલે કે અડધું આવશે. બરાબર. 0.5% ફેરફાર આપણે દર્શાવી શકશું કે ભાઈ અડધા પ્રમાણમાં ફેરફાર આવ્યો. કારણ કે આવક 50% વધી તો એણે માંગ કેટલી વધારી? તો કે 25% જ માંગ વધારી. એટલે આવકના પ્રમાણમાં માંગ અડધ વધી છે, સંપૂર્ણ વધી નથી. કારણ કે 25% તે વધારી એટલે 50% આવક વધી તો 25% વધારી એટલે અડધ માંગ વધારી, સંપૂર્ણ માંગ વધારી નથી. તો આમ આની અંદર આપણે કિંમત મૂકતા આપણને આવક સાપેક્ષતાની બાબત સ્પષ્ટ દર્શાવવામાં આવશે. તો આ રીતે વ્યક્તિની આવકમાં થતા ટકાવારી ફેરફારને આધારે આપણે એની માંગમાં જે કાંઈ ટકાવારી ફેરફાર આવશે એની ગણતરી આ સૂત્ર દ્વારા કરી અને માંગની આવક સાપેક્ષતા જાણી શકશું. બરાબર. તો આ રીતે આપણે આટલું અહીંયા રાખવાનું છે આજે.
માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો એકવાર વાંચી જાજો, આકૃતિ જોવાની નથી, અને પછી આવક સાપેક્ષતા જોઈ લેજો, અર્થ અને સૂત્ર. બરાબર, પછી પીરિયડમાં મળશું.